ચાર દીવા લઈને ચાર દિશામાં જશો ને તો બી સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત સ્વામી મહારાજ જેવા અને પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુરુ નહીં મળે. એ તો આકાશ પાતાળ એક થઈ જશે ને તો બી નહીં મળે. એ તો માનું છું. અને પ્રમુખ સ્વામી મહારાજ જેવા યુગ પુરુષ નહીં થઈ શકે. કોઈ નહીં થઈ શકે. અને હું જે સંપ્રદાયમાંથી બિલોંગ કરું છું ને, BAPS સ્વામિનારાયણ સંપ્રદાય, બોચાસણ વાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થામાંથી બિલોંગ કરું છું. મને નાનપણથી શિશુ મંડળમાંથી અમને શીખવાડવામાં આવે છે તમે કોણ છો. ત્યારની મને ખબર છે, હું નાનો હતો ને ત્યારની સાહેબ મને ખબર છે કે હું હિન્દુ છું. બોલો, આ ક્વેશ્ચન મને બાળ સભામાં જયારે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ની અંદર શિશુ મંડળમાં જતો હતો ને ત્યારની મને ખબર છે. એ વસ્તુ આજે કરી રહ્યા છે યંગસ્ટર કે ભાઈ હું હિન્દુ છું. એ વસ્તુ હું પહેલા સ્ટાન્ડર્ડમાં શીખી ગયો હતો કે આઈ એમ હિન્દુ, આઈ એમ નોટ પટેલ, આઈ એમ હિન્દુ. એ વસ્તુ એ અત્યારે શીખવા મળે છે. અને જે અત્યારે બહુ જ ફૂલ ફેસમાં ચાલી રહ્યું છે એક શોબાજી કે ભાઈ અમારે દરેક રેલીની અંદર જવું, દરેક જગ્યા ઉપર જવું. એ ઘણા બધા મેં એવું પૂછ્યું કે તમે આ બધું કરો છો બરાબર છે, પણ તમે મંદિરમાં જાઓ છો રેગ્યુલરલી? તો કે ના, નથી જતા. કયા મંદિરમાં જાઓ છો? તો કે નથી જતા. કોને માનો છો? તો કે એ ખબર નથી. તમારા ગુરુ કોણ છે? એ નહીં. અત્યારે દરેક વ્યક્તિને એક પ્રશ્ન છે કે અમે ભગવાનને માનીએ છીએ પણ ગુરુને નથી માનતા. તમારે USA જવું હોય તો તમે સીધા USA જતા રહેશો કે નહીં જઈ શકો? ડાયરેક્ટ ના જવાય. એજન્ટ જોઈએ. એવી રીતે ગુરુ આપણા એજન્ટ છે. ગુરુ આપણને એક માર્ગ બતાવે છે કે તમારે કઈ દિશામાં જવું. અને ગુરુનું આપણે એવું જોઈએ ને, દરેક ફિલ્ડની અંદર ગુરુનું બહુ મહત્વ હોય છે. દરેક ફિલ્ડની અંદર આગળ વધવા માટે ગુરુનું મહત્વ હોય છે. એવી જ રીતે સત્સંગમાં આગળ વધવા માટે અને ભક્તિમાં આગળ વધવા માટે ગુરુનું બહુ જ મહત્વ હોય છે. ગુરુ દરેક જગ્યા ઉપર છે. અત્યારે હિન્દુ સંસ્કૃતિની અંદર દરેક ગુરુ છે, જે કથાકાર છે, મોટા મોટા કથાકારો છે, ગુરુ બધા બની ગયા ને, પણ જ્યાં સુધી સાચા ગુરુ નહીં મળે ને ત્યાં સુધી કોઈ મતલબ જ નથી સાહેબ. બરાબર છે, 100%. અને તમે ચાર દીવા લઈને ચાર દિશામાં જશો ને તો બી સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત સ્વામી મહારાજ જેવા અને પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુરુ નહીં મળે. એ તો આકાશ પાતાળ એક થઈ જશે ને તો બી નહીં મળે. એ તો માનું છું. અને પ્રમુખ સ્વામી મહારાજ જેવા યુગ પુરુષ નહીં થઈ શકે. કોઈ નહીં થઈ શકે. એ બી હું ગેરંટી આપું છું. એટલે ગુરુ ચૂઝ કરવા ને બહુ મોટી લાઈફની મોટી દોડ એ જ છે. ગુરુ, સાચા ગુરુ મળવા એ મને મળી ગયા છે.